વંદે માતરમ સ્ટુડન્ટ, આજના ધોરણ 9ના લેક્ચરમાં આપણે આજે 21મું કાવ્ય જે છે એની મુખ્ય સમજૂતી મેળવવાની છે. તો હર વખતની જેમ સમજૂતી મેળવતા પહેલાં આપણે કાવ્ય જે છે એમાં કેટલાક એવા શબ્દો છે એની વિશે સર્વપ્રથમ માહિતી મેળવશું. તો કાવ્ય જે છે 21મું તેજમલ. તો તેજમલ નામની એક દીકરી છે કે પોતે દીકરી હોવા છતાં પોતાને ભાઈ નથી, તો પિતાને માટે દીકરાનું કામ જે છે એ કરી બતાવે છે. એવી કંઈક આ લોકગીત જે છે એમાં વાત કરવામાં આવેલી છે. તો સામાન્ય રીતે આપણે એમાં આવતા શબ્દો જે છે એના વિશે માહિતી મેળવીએ તો કેટલાક શબ્દો જે છે એની આપણે બોર્ડ પર લખેલા છે. જેમ કે વિષયાંક તેજમલ, એનો સાહિત્ય પ્રકાર લોકગીત. લોકકંઠે ગવાયેલું હોવાથી એને લોકગીત કહેવામાં આવે છે. લોકગીત જે છે એમાં કોઈ કવિ હોઈ શકે નહીં, પણ પહેલાંના સમયમાં શેરીઓમાં, બજારોમાં અથવા ચોકમાં સ્ત્રીઓ જે છે એ સાથે મળી અને કોઈ ગીત બનાવતી અને સાથે ગાતી, તે જેને આપણે લોકગીત તરીકે ઓળખીએ છીએ, કે જે લોકો દ્વારા રજૂ કરવામાં આવેલું હોય. તો એમાં આવતા સમાનાર્થી શબ્દ જે છે એની વિશે સર્વપ્રથમ માહિતી મેળવીએ તો ધરતી એટલે ધરણી, વસુધા, અગ્નિ અથવા પૃથ્વી. આપેલા સમાનાર્થી શબ્દમાંથી કોઈ પણ સમાનાર્થી શબ્દ જે છે એ લખી શકાય. ત્યારબાદ દીકરી એટલે પુત્રી અથવા તનુજા, હિંમત એટલે હાથ, માથું એટલે મસ્તક અથવા શિર, હાથ એટલે હસ્ત, કર અથવા પાણી, માતા એટલે માવડી, મોં અથવા જનેતા. ત્યારબાદ દરિયો એટલે સમુદ્ર, ઉદધી, જલધી, રત્નાકર, મહેરામણ. ત્યારબાદ ઘર એટલે આવાસ, ગૃહ, રહેઠાણ, નિકેતન. હૈયું એટલે હૃદય, દિલ અથવા ઉર. બરોબર. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ તો ઉકમણીનું વિરુદ્ધાર્થી આથમણી, સ્ત્રીનું વિરુદ્ધાર્થી પુરુષ, કોરુનું વિરુદ્ધાર્થી લખેલો, રડવુંનું વિરુદ્ધાર્થી હસવું, અછત અછતાનું વિરુદ્ધાર્થી છતાં, આગળનું વિરુદ્ધાર્થી પાછળ. ત્યારબાદ તળપદા શબ્દો જોઈએ તો શીદને શા માટે, ઈરે તો એ, જ્ઞાતા તો ગયા હતા, તેદી તે દિવસે, અસ્તરી તો સ્ત્રી, યુદ્ધ તો યુદ્ધ, બોકાની તો બુકાની, રહ એટલે ડુસકે ડુસકે રડવું. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, એમાં માત્ર એક જ શબ્દ સમૂહ આપેલો છે કે જેને કોઈ સંતાન ન હોય તે વાંજિયા તરીકે ઓળખવામાં આવે છે, કે જેમને એક પણ સંતાન નથી એને આપણી સંસ્કૃતિમાં વાંજિયા એવો શબ્દ કહેવાય છે. અથવા સામાન્ય રીતે આપણે જોતા હોય કે જેને માત્ર દીકરી હોય એના માટે પણ આવો શબ્દ જે છે એ વાપરતા હોય છે. તો લોકગીત જે છે કે જે લોકકંઠે ગવાયેલું હોય, જેમના કોઈ રચયિતા હોઈ શકે નહીં. તો રચના તો કરેલી જ હોય, પણ એ લોકોએ સમૂહમાં સાથે મળી અને કોઈ પણ ગીત જે છે શેરીઓમાં ગરબા સ્વરૂપે અથવા કોઈ પ્રસંગ સ્વરૂપે, સત્સંગ સ્વરૂપે ગીતો જે છે એ ગવાતા હોય છે. એટલે કે કોઈ પ્રસંગને ધ્યાનમાં રાખી અને વ્યક્તિ જે છે એ સમૂહમાં ગાય છે, કે જેને આપણે લોકગીત તરીકે ઓળખીએ છીએ. તો આ કાવ્ય જે છે એ પણ આપણું એક લોકગીત છે, કે દીકરી હોવા છતાં પોતે દીકરા જેવું કામ કરી બતાવે છે, કેમ કે એમાં નિડરતા છે, બહાદુરી છે. પોતાના પિતા પ્રત્યેની પોતાની જવાબદારી સમજી અને પોતે એક દીકરાનું કામ કરી બતાવે છે. એટલે આ ખૂબ જ જૂનું અને પ્રાચીન એવું આ કાવ્ય છે. તો કાવ્ય જે છે એની શરૂઆત કરતાં પહેલાં આપણે જોઈએ કે શત્રુઓની ફૌજ પોતાના રાજ્ય પર ચડી આવે છે, પણ પુત્રહીન વૃદ્ધ ઠાકોર
સાત સાત દીકરીએ પણ આજ પોતાને વાંઝ્યો સમજી નિરૂપાય બની રડે છે કે જ્યારે શત્રુઓ જે છે એ ચઢાઈ કરવા માટે આવે છે ત્યારે વૃદ્ધ ઠાકોર છે, પોતાને સાત સાત દીકરીઓ છે, દીકરો નથી, એટલે આજ પોતાને પોતે જે છે એ વાંઝ્યો સમજી, પોતાનો આધાર કોઈ નથી એમ સમજી અને પોતે રડે છે કે આ યુદ્ધ આવેલું છે, શત્રુ આવી રહેલા છે, પોતે તો વૃદ્ધ બની ગયા છે, તો હવે ચઢાઈ કરવા માટે આવી રહેલા યુદ્ધ જે છે એનો સામનો કરવા કોણ જશે? એટલા માટે કેમ કે પોતે તો અશક્ત છે, કરી શકે તેમ નથી. ગામની રક્ષા કરનાર કોઈ નથી, ગામમાં પણ એવું નથી કોઈ કે ગામની રક્ષા કરી શકે. ત્યાં તો બાપુની મૂંઝવણ જોઈને તેજમલ નામની દીકરી પુરુષ વેશે શસ્ત્રો સજી ઢણે ચડે છે. તેજમલ નામની એમની દીકરી જે છે એ પોતાના પિતાને રડતા જુએ છે, એનું કારણ સમજી જાય છે અને પોતે સ્ત્રી હોવા છતાં પુરુષના વસ્ત્રો ધારણ કરી અને આ શત્રુ ઉપર પોતે વિજય પ્રાપ્ત કરશે, એનો સામનો કરશે એમ પોતે આગળ આવે છે અને લડવા માટે પણ જાય છે. તેમાં પોતાની ચતુરાઈથી સ્ત્રીત્વના તમામ લક્ષણો છુપાવે છે અને વિજય મેળવી એ વીરાંગના બની પાછી આવે છે. કે પહેરવેશ ઉપરથી ઘરેણાં પહેરેલા હોય એ ઉપરથી ખબર પડી જાય કે આ તો સ્ત્રી છે. તો પોતે એટલી બધી ચતુર છે કે પોતાના આ જે પણ કાંઈ ઓળખ સ્વરૂપેના સ્ત્રીના ચિહ્નો છે એને પોતે છુપાવી દે છે. સામેવાળી વ્યક્તિને એમ ન થવું જોઈએ કે આ જે છે એ કોઈ સ્ત્રી છે. એટલા માટે પોતે જે છે એ પોતાના પિતાને કહે છે કે હું સામેવાળી વ્યક્તિને ખબર નહીં પડવા દઉં કે હું કોઈ સ્ત્રી છું. જો એને ખબર પડશે કે આ કોઈ સ્ત્રી છે તો એ મારી ઉપર વધારે પડતા પ્રહારો કરશે, એટલે હું બહાદુર બની અને સ્ત્રી હોવા છતાં વિજય પ્રાપ્ત કરીશ અને પોતે વિજય મેળવી અને વીરાંગના બની પાછી આવે છે. દાદા અને તેજમલ તથા સેનાની પુરુષ અને તેજમલના સંવાદોમાં સ્ત્રી પુરુષના સ્વભાવ લક્ષણોનું રમ્ય ચિત્ર મળે છે. એના પિતાજી પૂછે છે તેજમલને તો એ સ્વરૂપે પોતે જે છે એ સ્ત્રી અને પુરુષમાં શું ફર્ક છે એના ઘણા બધા લક્ષણો જે છે એ સમગ્ર કાવ્યમાં બતાવે છે. સ્ત્રીના વીરત્વ અને મહત્તાનું પણ આ ઉત્તમ લોકગીત છે કે સ્ત્રી જે છે એ પોતે એક વીરાંગના બની શકે અને પોતે જીત પણ મેળવી શકે અને એનું મહત્તા એટલે એનું મહત્વનું એક આ લોકગીત જે છે એ રહેલું છે. આપણે કાવ્ય જે છે એની આપણે શરૂઆત કરીએ. ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે, ઈરે કાગળ દાદાએ ડેલીએ વંચાવ્યા રે. કાવ્ય જે છે એ સાવ સીધું, જલ્દીથી સમજી જાય, જલ્દીથી આવડી જાય એવું આ કાવ્ય છે કે ઉગમણી ધરતીના, ઉગમણી ધરતી એટલે જ્યાં સૂર્ય ઉગે છે પૂર્વ દિશામાંથી કોરા કાગળ આવવા, એનો મતલબ એમ કે ધમકી ભર્યો કાગળ આવો. કોરો એટલે લેખા વગરનો નહીં, એમ નહીં. કોરો કાગળ એટલે ક્યાં? કોરા કાગળ આવ્યા રે એટલે કે પૂર્વ દિશા તરફથી, ઉગમણી દિશા તરફથી. ઉગમણી દિશા કોને કહી શકાય? તો કે જ્યાં સૂર્ય ઉગે છે ત્યાં. ઉગમણી દિશામાંથી કોરું કાગળ આવે છે. કોરું કાગળ એટલે શું એવો પ્રશ્ન પૂછે તો એના જવાબમાં લખવાનું છે કે ધમકી ભર્યું કાગળ આવે છે. ઈ કાગળ જે છે એના પિતાજીને વાંચતા આવડતું નથી એટલે ડેલીએ વંચાવ્યા રે. કદાચ એના કોઈ ભાઈને વાંચતા આવડતું હશે એટલે પોતે ડેલીએ એટલે કે પોતાના ઘરમાં પોતાની ડેલીએ કોઈકને વાંચતા આવડતું હશે એટલે વંચાવે છે. કે પહેલાંના સમયમાં આખું કુટુંબ જે છે સાથે રહેતું, ઘરમાં ઘણા બધા 15-20 સભ્યો હોય કે જેને ડેલી તરીકે ઓળખવામાં આવે. ગામડામાં હોય એને ખબર હોય કે ડેલી હોય, મોટો ડેલો એના નામથી ઓળખાય કે ડેલી. તો દાદા વંચાવે છે કે આ કાગળમાં શું લખેલું છે. કાકો વાંચે ને દાદો રહ રહ રૂવે રે, ઉપરવાડેથી તેજમલ ડોકાણા રે. કે ના કાકા જે છે તેજમલના કાકા કાગળ વાંચે છે
કાગળ ધમકી ભરેલો છે, કેમ કે શત્રુની જે છે એની ફોજ પોતાના રાજ્ય ઉપર ચઢાઈ કરવા માટે આવે છે. જેમ જેમ કાકા કાગળ વાંચતા જાય છે એમ એમ એના પિતાજી રડે જાય છે. ઉપર વાડેથી એટલે કે ઉપરની બાજુએથી પોતાનું ઘર છે એની ઉપર મેડીએથી છત ઉપરથી તેજમલનું ડોકાવું એટલે કે ડોકું કાઢવું એ જોવે છે કે ધ્રુસકે ધ્રુસકે આટલું બધું કોણ રડી રહ્યું છે. એટલે પોતે ડોકાય છે, જુએ છે કે કોણ છે. સિદ્ધને રૂવો છું દાદા, શું છે અમને કહો ને રે, દળકટક આવ્યું છે દીકરી, વહારે કોણ ચડશે. કે દીકરી જે છે એ પોતાના પિતાજીને પૂછે છે કે તમારું આટલું બધું રોવાનું કારણ શું છે, તમે શા માટે રડો છો. સિદ્ધને એટલે શા માટે તમે રડો છો દાદા, અમને કહો. કે રડવાનું મુખ્ય કારણ શું છે, કારણ બતાવો. તો દાદા કહે છે કે દળકટક આવ્યું છે એટલે કે સૈન્ય આવ્યું છે. શત્રુઓ આપણી ઉપર ચઢાઈ કરવા માટે આવે છે. એની વહારે કોણ ચડશે રે, એનો સામનો કરવા માટે કોણ જશે. કે મારે તો દીકરો પણ નથી અને ગામમાં કોઈ એવું વ્યક્તિ પણ નથી કે ગામને બચાવી શકે. તો આ સૈન્ય આવેલું છે, એનો સામનો કરવા માટે કોણ જશે. સાત સાત દીકરી દાદો વાંજ્યો કહેવાણો રે, હૈયે હિંમત રાખો દાદા, અમે વહારે ચડશું રે. કે સાત સાત દીકરી હોવા છતાં પોતે આજ વાંજ્યા છે, કેમ કે પોતાને દીકરો નથી. પોતાની દીકરી કહે છે કે તમે દાદા હૈયે હૃદયમાં હિંમત રાખો, વહારે હું ચડીશ, હું આ સૈન્યનો સામનો કરવા માટે જઈશ, હું યુદ્ધ કરવા માટે જઈશ. માથાનો અંબોડો તેજમલ અછતો કેમ રહેશે. તો એના પિતાજી કહે છે કે તું તો દીકરી છો, સામેવાળી વ્યક્તિને શત્રુને ખબર પડી જાય કે આ તો કોઈ સ્ત્રી છે તો એને સામનો કરવો તો વાર નહીં લાગે એમ, એક ઝાટકામાં તને મારી નાખશે. કેમ કે તારા ચિહ્નો એવા છે, જો માથાના વાળ છે, કાનમાં પહેર્યા છે, નાકમાં પહેર્યું છે, એવા વસ્ત્રો પહેરેલા છે કે સ્ત્રીત્વ જે છે એની ખબર પડી જશે, છતું થઈ જશે. તો માથાનો અંબોડો અછતો એટલે કે છુપાઈને કેમ રાખશો, અછતો કેમ રહેશે. એનો મતલબ એમ કે ખબર પડી જશે, માથાના અંબોડો લીધો છે એ ઉપરથી ખબર પડી જશે કે આ તો કોઈ સ્ત્રી છે. માથાનો અંબોડો દાદા મોળીડામાં રહેશે રે. મોળીડો એટલે કે ફેટો બાંધો, ઉપર પોતે એવો ફેટો બાંધી દેશે કે જેમાં અંબોડો છુપાઈ જશે, એટલે સામેવાળી વ્યક્તિને ખબર પડશે નહીં કે આ કોઈ સ્ત્રી છે. બરાબર. ત્યારબાદ આગળ કહે છે કે કાનના અકોટા તેજમલ અછતા કેમ રહેશે રે. કાનમાં પહેરેલા અકોટા એટલે કે એવું ઝુમ્મર જેવું ઘરેણું, સોપારી ઘાટનું ઘૂમરીવાળું જે છે એ ઝુમકાવાળું કાનનું ઘરેણું જે પહેલાંના લોકો પહેરતા. તો દાદા કહે છે કે આ કાનના અકોટા જોઈને ખબર પડી જાય કે આ તો કોઈ સ્ત્રી છે, કેમ કે સ્ત્રી જ કાનના અકોટા પહેરે. કાનના અકોટા દાદા બોકાનામાં રહેશે રે. એટલે કે કાનના અકોટા જે છે એ પોતે કહે છે કે દાદા બોકાનામાં રહેશે રે. એટલે કે કાન જે છે એની જે પાઘડી વાળેલી છે એમાં બોકાની બાંધે ને, આડું આપણે પહેલાંના સમયમાં જે ટીવીમાં જોતા હોય કે ડાકુ હોય, પોતે પાઘડીનો છેડો વધે એટલે પોતાનું મોઢું ન છુપાઈ જાય. હાલ આપણે જોઈએ છીએ માસ્ક બાંધીએ છીએ, એમ ઓલી સ્ત્રી પોતે ગાડી ચલાવતી હોય ને કેમ બાંધ્યું હોય એને બુકાની કહેવાય, કે માત્ર આંખો જ દેખાય, બીજું કાંઈ દેખાય નહીં. એટલે કહેશે કે કાનનું ઘરેણું હું મારી બુકાનીમાં છુપાઈ જશે તો ખબર નહીં પડે કે આ કોઈ સ્ત્રી છે. હાથના ત્રાજવા તેજમલ કેમ અછતા રહેશે રે. હાથના ત્રાજવા દાદા બાયલડીમાં રહેશે. કે હાથમાં પેલાની સ્ત્રીઓ જે છે એ ત્રાજવા પડાવતી, કે આ ત્રાજવા જે છે એ કેમ અછતા રહેશે. એ ત્રાજવા એટલે એવા છૂંદણા હોય, ચિત્ર બનાવેલા હોય, નામ લખેલા હોય, પછી એ રીતની ડિઝાઇન બનાવેલી હોય, ટપકા કરેલા હોય. આપણા વૃદ્ધ દાદીમાં હોય એના હાથમાં તમે જોજો કે
એવી રીતના છૂંદણા બનાવેલા હોય તો આ છૂંદણા જે છે એના ઉપરથી ખબર પડી જશે કે આ તો કોઈ સ્ત્રી છે. તો દીકરી કહે છે કે દાદા, હાથના તાજવા અમે એટલી આખી બાઈના કપડાં પહેરીશ કે જેમાં છુપાઈ જશે, ખબર જ નહીં પડે કે આ કોઈ સ્ત્રી છે. પગના ત્રાજવા તેજમલ કેમ અછતા રહેશે રે. ત્યારબાદ પિતાજી કહે છે કે હાથના તો તું બાંધમાં ઢાંકી દેશ, પણ પગમાં જે તે ત્રાજવા પાડેલા છે એ કેમ અછતા રહેશે, એટલે કે સામેવાળી વ્યક્તિને ખબર પડી જશે, તું કેવી રીતે છુપાવીશ. પગના ત્રાજવા દાદા મોજડિયુંમાં રહેશે રે. એટલે પોતાના પિતાજીને કહે છે કે પગના ત્રાજવા જે છે એ હું પગમાં મોજડી પહેરી લઈશ કે જેનાથી આ તાજવા જે છે એ ત્રાજવા છુપાઈ જાય. દાંત રંગાવેલ તેજમલ અછતા કેમ રહેશે રે, નાના હતા ત્યારે મોસાળ ગયા તારે. દાંત રંગાવા એટલે કે દાંતમાં રંગ કરવો. તો પહેલાંના સમયમાં કદાચ આવું કંઈક કરતા હશે, હાલમાં તો આપણને ખબર નથી કે આવું કોઈ દાંત રંગાવવા. તો દાંત સ્ત્રીઓ રંગતી, તો એ ઉપરથી ખબર પડી જશે કે આ તો કોઈ સ્ત્રી છે. નાના હતા ત્યારે મોસાળે ગયા હતા, ત્યારે મોસાળ એટલે મામાનું ઘર. મોસાળ શબ્દ સમૂહ માટે એક શબ્દ માટે લઈ શકીએ. કોણે રંગાવ્યા હતા મામાના ઘરે દાંત, તો કે ખાંતીલી મામીએ દાંત રંગાવ્યા. ખંતીલી એટલે ઉત્સાહ ભરેલી, કે જેને ઘણો બધો શોખ છે એવી મામી જે છે એને દાંત રંગી દીધા હતા. નાક વિંધાવેલ તેજમલ અછતા કેમ રહેશે રે. નાકમાં જે ઘરેણું પહેરેલું છે, નાક વિંધાવેલા છે, એ ઉપરથી સામેવાળી વ્યક્તિને ખબર પડી જશે કે નાક તો સ્ત્રી જ વિંધાવે. તો કેવી રીતે અછતા રહેશે. અમારી માતાને અમે ખોટના હતા રે, નાના હતા તેથી નાક વિંધાવ્યા રે. જો એના જવાબમાં શું કહે છે, દાંત રંગાવવામાં પણ એમ કીધું કે દાંત રંગેલા છે એ ઉપરથી ખબર પડી જશે કે આ તો કોઈ સ્ત્રી છે. એ કેમ અછતું રહેશે. તો દીકરી કહે છે કે અમે એમ કહેશું કે અમે મોસાળે ગયા હતા ને ત્યારે અમારી મામી જે છે એ બહુ ખાંતીલી હતી, ઉત્સાહવાળી હતી. એટલે પોતે શોખ હતો, તો શોખના લીધે અમારા દાંત જે છે એ રંગેલા હતા. નાક વિંધાવાનું કહેશે કે નાક વિંધાવેલું છે, તો અમે એમ કહેશું કે અમે અમારી માની ખોટના હતા. ખોટનું એટલે લાડના, લાડકા હતા, એટલા માટે અમારી માએ નાના હતા તેથી નાક વિંધાવ્યું હતું. ચલો મારા સાથી આપણે સોની હાટ જઈએ રે, સોની હાટે જઈને અસ્તરી પારખીએ રે. ત્યારબાદ પોતાની પિતા સાથેની ચર્ચા કર્યા બાદ હવે પોતે પોતાના સાથી કે જેને યુદ્ધમાં સાથે લઈ જવાના છે એને પોતે કહે છે કે ચાલો સાથી આપણે સોની હાટ એટલે સોનાની, જ્યાં સોનું બનાવે છે, સોની વેપારીની દુકાન, સોનીની દુકાને જઈએ. સોનીની દુકાને જઈને સ્ત્રીને પારખીએ કે અમુક ઘરેણા જે છે સ્ત્રી જ પહેરે, અમુક પુરુષ પહેરે. તો જે પ્રકારની પસંદગી કરશે એ ઉપરથી ખબર પડી જશે કે આ કે સ્ત્રી છે કે પુરુષ છે. કે પુરુષ જે છે એ સ્ત્રીના ઘરેણા પસંદ કરતા હોય પણ એ પહેરવા માટે તો પસંદ ન કરે ને. કોઈ પુરુષ સ્ત્રીના ઘરેણા ક્યારેય પહેરે નહીં. તો પસંદગી ઉપરથી ખબર પડી જશે કે આ દીકરી છે કે દીકરો છે. પુરુષ હશે તો એને બે રખડે મન મોશે રે, અસ્તરી હશે તો એને જુલમણે મોહ મોશે રે. પુરુષ હશે તો પોતે એમ કહે છે કે બે રખડે એટલે રુદ્રાક્ષની માળા પસંદ કરશે. જો પુરુષ હશે તો રુદ્રાક્ષની માળા પસંદ કરશે, અને સ્ત્રી હશે તો ઝુમણલે એટલે કે કાનમાં પહેરવાનું એવું ઘરેણું પસંદ કરશે. સંધા સાથીડાએ ઝુમણા મુલવ્યા રે, તેજમલ ઠાકોરિયાએ બે રખ્યા મુલવ્યા રે. કે એની સાથે રહેલી પણ સ્ત્રીઓ જ હતી. તો બધી સ્ત્રીઓ છે, સંધા એટલે બધા, સાથીડાઓ એટલે કે સાથે રહેલા એ, ઝુમણા મુલવ્યા એ ઝુમણાનું ઘરેણું છે એની ખરીદી, મુલવવો એટલે ખરીદી કરવી, પૈસા દઈ અને લેવું. જ્યારે તેજમલ ઠાકોર છે એણે બે રખા એટલે કે રુદ્રાક્ષની માળા ખરીદી,
એટલે પસંદગી ઉપરથી ખબર પડી ગઈ કે આ તો કોઈ પુરુષ છે, ખરેખર છે સ્ત્રી જ, પણ પોતે પારખવા માટે લઈ જાય છે. ચાલો મારા સાથી આપણ વાણી હાટે જઈએ રે, વાણી હાટે જઈને અસ્તરી પારખીએ. કે પોતાના સાથીઓને કહે છે કે ચાલો આપણે વાણિયાની દુકાને જઈએ, વાણિયાની દુકાને જઈને આપણે પુરુષ કે સ્ત્રી પારખીએ. અસ્તરી એટલે સ્ત્રી પારખીએ. પુરુષ હશે તો એના પાઘડીએ મન મોશે રે, અસ્તરી હશે તો એના ચુંદડીએ મન મોશે. કે જો પુરુષ હશે, વાણિયાની દુકાન એટલે કે કાપડની દુકાન, કે પોતે એમ કહે છે કે જો પુરુષ હશે તો એને પાઘડી ગમશે, મન મોહવું એટલે ગમવું, પસંદ થવું. અને જો અસ્તરી એટલે કે સ્ત્રી હશે તો એ ચુંદડી પસંદ કરશે. તો ભેદભાવ ખબર પડી જશે કે આ સ્ત્રી છે કે કોઈ પુરુષ છે. સંધા સાથીડાએ ચુંદડિયું મુલવ્યું રે, તેજમલ ઠાકોરી યાએ મોળીડા મુલવ્યા રે. કે પોતે એમ કહે છે કે બધા જ સાથીઓએ ચુંદડીઓની ખરીદી કરી, જ્યારે તેજમલ ઠાકોરિયાએ મોળીડા એટલે કે પાઘડી જે છે એની ખરીદી કરી. તેજમલ ઠાકોરે યુદ્ધમાં પહેલો ઘા દીધો ને સૌ સાથીડાએની પાછળ ધાયા રે. કે તેજમલ ઠાકોર જે છે એણે યુદ્ધ એટલે યુદ્ધમાં જઈ પહેલો જ ઘા જે છે, વાર જે છે એ કર્યો. એની સાથે જ એના સૌ સાથીઓ પાછળ ધાયા રે એટલે કે પાછળ દોડ્યા અથવા પાછળ આવ્યા. દળકટકવાળી તેજમલ ઘરે પધાર્યા રે, દાદેની કાકે એને મોતીડે વધાવ્યા રે. કે દળકટક એટલે કે સૈન્ય જે છે એને હરાવી અને પાછું વાળી દીધું. સૈન્ય હારી ગયું એટલા માટે સામેવાળું સૈન્ય પાછું વળી ગયું અને સૈન્યને પાછું વાળી તેજમલ ઘરે પધાર્યા રે. દાદાએ અને કાકે એમને મોતીડે વધાવ્યા રે. એટલે કે એના દાદાએ અને એના કાકાએ પોતાની દીકરીને મોતીડે વધાવી. એટલે કે ખૂબ જ આનંદ થયો, ઉત્સાહ થયો. પોતાની દીકરી જે છે એનું માન સન્માન કર્યું, એમના વધામણા કર્યા. તો સમગ્ર કાવ્ય જે છે એ માં પુરુષ પ્રધાન સમાજમાં દીકરી અને દીકરાનું મહત્ત્વ શું છે એની વિશેષ વાત કરેલી છે. કે આપણા સમાજમાં એવું હોય કે કેટલાક કામો જે છે એ માત્ર દીકરો જ કરી શકે, દીકરી ન કરી શકે. કેમ કે દીકરી તો બિચારી કહેવાય, એનામાં એવી શક્તિ હોઈ શકે નહીં, અબળા કહી શકાય. એવી ભ્રામક મનોવૃત્તિ જે છે એ સદંતર દિવસે ને દિવસે વધતી જાય છે. તો એને દૂર કરવા માટે આ લોકગીત જે છે એમાં દીકરીની વીરતા વિશે વાત કરેલી છે. કે સમાજ જે છે એમાં સ્ત્રીઓનું હંમેશા ગૌરવ થાય, માન સન્માન જળવાય. પુરુષ પ્રધાન સમાજ જે છે એમાં સ્ત્રીઓનું પણ મહત્ત્વ વધે, એ માટે આ કાવ્ય જે છે એમાં સ્ત્રી જે છે એ પુરુષની સમોવડી જ છે, એની જેવી જ છે એવું બતાવવા માટે પ્રયત્ન કરેલો છે. કે જેવી રીતે પુરુષનો પણ અધિકાર છે એવી રીતે સ્ત્રી જે છે એનો પણ જન્મસિદ્ધ અધિકાર છે કે પોતે સ્વતંત્રતા મેળવી શકે, પોતે પણ પુરુષ જેવું કામ કરી શકે. તો સમગ્ર લોકગીત જે છે એમાં સ્ત્રી એટલે કે દીકરી અને દીકરો બંને એક સમાન છે. બે જે છે જે પુરુષ કામ કરી શકે એ સ્ત્રી પણ કામ કરી શકે, બેમાં સમાનતાની વાત કરેલી છે. તો હાલ પણ આપણે જોઈએ કે અમુક સમાજ એવા છે કે જેમાં સ્ત્રી જે છે એ અમુક કામ ન કરી શકે, કોઈ પણ જાતની સ્વતંત્રતા આપવામાં આવતી નથી. તો કાવ્ય દ્વારા કવિ જે છે એ આપણને સમજૂતી આપે છે કે દીકરો અને દીકરી જે છે એ બંને એક સમાન છે, બંને એ કામ કરી શકે છે. આપણે જોઈએ કે હાલ જેવી રીતે સમાજ સુધરી રહ્યો છે, દીકરીઓને સ્વતંત્રતા મળી રહી છે, એટલે કે જે કામ પહેલાં દીકરો કરી શકતો એ હાલ દીકરી પણ કરી શકે છે. એવા ઘણા બધા ઉદાહરણો જે છે એનાથી આપણે વાકેફ છીએ. તો અહીંયા આપણું આ 21મું તેજમલ નામનું લોકગીત જે છે એ અહીંયા પૂરું થાય છે.